એક છે ગુડ ન્યૂઝ અને એક છે બેડ ન્યૂઝ. ગુડ ન્યૂઝ એ છે કે આજે 10K કમ્પ્લીટ થયા. બેડ ન્યૂઝ આપણે છેલ્લે કહીશું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, વેલકમ ટુ માય મિની વ્લોગ. સવારમાં પપ્પા પૂજા કરવા મળ્યા છે અને હું જો અગાસી ઉપર કપડાં સુકવીને બહાર જોયું તો આટલું સરસ તો વાતાવરણ હતું. અને પછી જો આ બંને મહેંદી મૂકે છે અને આનો વિડીયો કોલ આવી ગયો એટલે આપણે વાત કરી લીધી. પછી અમે બે નવરાટા મારતા હતા એટલે મમ્મી અમને મોકલી દીધા કામે. ત્યાં જો અમે વસ્તુ લઈ આવી દીધી અને બે અમે પડીકા લઈ લીધા. પછી તો આ ગામની સ્કૂલ જોઈને તો બાળપણ યાદ આવી ગયું. અને પછી જો આ લૂંટણ આપણી જોડે જતા એટલે પતંગ જોઈને લૂંટી લીધી જો પતંગ. અને પછી હું દાદાને ત્યાં ગઈને ત્યાં જો દાદાને એના ભાઈ બંને મસ્તી કરતા હતા અને પછી બેસી ગયા. બપોર થયું એટલે બધા વાડીએથી પણ ઘરે આવતા રહ્યા. અને આ જો એના દાદા મિસ્ત્રી કામ કરે એટલે આને પણ બહુ શોખ થયો તો અત્યારથી મિસ્ત્રી કામ શીખવા મળ્યો. અને હું ને મમ્મી બપોરે જેઠાલાલ જોતા જમી લીધું અને પછી અમારે જવાનું હતું બહાર. એ હું તમને 22 તારીખે કહીશ. અને પછી જો અમે નીકળી ગયા અને આવીને પછી દીદીએ બનાવી નાખ્યા બટેટા પૌવા. અને આ જો મને કોંગ્રેચ્યુલેશન્સ કહે છે બધા. અને બેડ ન્યૂઝ એ હતા કે મારે એક એક્ઝામ દેવાની હતી તેની બધી જ ડિટેલ મારાથી ખોઈ ગઈ છે. તેથી એ છે મારા આજના બેડ ન્યૂઝ. સાંજે આ લોકો નવો વેપાર રમવા લાગ્યા. જો આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય.